સુરતના પાંડેસરા વિસ્તારમાં જૂની અદાવતને લઈને 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. પાંડેસરાના ગીતાનગર સોસાયટીમાં બનેલી આ ઘટનાથી વિસ્તારમાં ભારે ડર જોવા મળ્યો હતો. તો બનાવની જાણ થતાં જ પાંડેસરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે અસામરિક તત્વો વારંવાર તરાપ મારતા હોય છે. ત્યાં સુરતમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ બાદ ગુનેગારોએ આતંક મચાવ્યોની ઘટના બની છે. વાત છે સુરતના પાંડેસરા વિસ્તારની. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગીતાનગર સોસાયટીમાં જૂની અદાવતને લઈને 2 રાઉન્ડ ફાયરિંગ થતાં વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુરતના પાંડેસરા તેરીનામ રોડ પર આવેલા ગીતાનગર સોસાયટીમાં સાંજના સમયે 2 રાઉન્ડ ગોળીબારના અવાજથી સમગ્ર પંથક ધણધણી ઉઠ્યો હતો. એક પછી એક 2 રાઉન્ડ હવામાં ફાયરિંગ થતાં સોસાયટીના રહીશોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. તો ફાયરિંગની ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળે દોડી જવા પામ્યો હતો અને પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આશરે 5 મહિના પહેલાં આ જ વિસ્તારમાં એક યુવતીની છેડતીની ઘટના બની હતી. આ છેડતી બાબતે ગીતાનગરમાં રહેતા અવધેશ પાંડે અને રજનીકાંત શર્મા નામના 2 પક્ષો વચ્ચે ભારે વિવાદ અને મનદુખ ચાલતું હતું. બંને પક્ષો અવારનવાર એકબીજાને જોઈ લેવાની ધમકીઓ આપતા હતા. આ જ છેડતીની જૂની અદાવતનો બદલો લેવાને કાયમી દરાર રાખવાના ઇરાદાથી ફાયરિંગની ઘટના બની હતી. બંને વચ્ચે સાંજે વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા અવધેશ પાંડે ગીતાનગર સોસાયટીમાં રજનીકાંત શર્માના ઘર પાસે પહોંચ્યો હતો અને રજનીકાંતને જોતા જ અવધેશ ઉશ્કેરાઈ ગયો હતો. તેને જાનથી મારી નાખવાની તેમજ વિસ્તારમાં પોતાનો વોટ પાડવાની ઈરાદે ગેરકાયદે હથિયાર તમંચો કાઢ્યો હતો. રજનીકાંત શર્માને ડરાવવા માટે અને ધમકાવવાના ઈરાદાથી અવધેશ પાંડે હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળીબાર કર્યા બાદ આરોપી હથિયાર લહેરાવતો ત્યાંથી ફરાર થઈ ગયો હતો, જેનાથી વિસ્તારમાં ભયનો માહોલ વધુ ઘેરો બન્યો હતો. હાલ તો બનાવ લઈને પાંડેસરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના ટીમો સ્થળે દોડી ગઈ હતી અને સ્થાનિક વિસ્તારના સીસીટીવી સહિતની તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન હાથ ધર્યા છે. સુરતમાં ઢળતી સાંજે બનેલી ફાયરિંગની ઘટના લઈને આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આવા અસામરિક તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તે માંગ લોકોએ કરી હતી.